જે રીતના રૂપેશજી આજે કેન્સ ટેકનોલોજીના કાઉન્ટર પર એક નજર જાય છે. નિયરલી અહીંયા 10.5%ની તેજી આપણે જોઈ રહ્યા છે ને 3-4 દિવસથી આ ન્યૂઝ બેઝ સ્ટોક રહ્યો છે ફોર ધ રીઝન કે એ લોકોએ 3 નવી એક્સપેન્શન કર્યા છે, સ્ટ્રેટેજિક એક્વિઝિશન્સ કર્યા છે, તો જેથી એમનો એરોસ્પેસ કેપેબિલિટીઝ વધી શકે. અને જે ગઈકાલે નંબર્સ આવ્યા એ ખાસા એવા રોબસ્ટ આવ્યા છે. પ્રોફિટમાં નિયરલી 47%નો આપણે વધારો જોયો છે, રેવન્યુમાં જમ્પ જોયો છે, માર્જિન્સ 13.3%થી વધીને 16.6% પર આવ્યા છે યર ઓન યર બેઝિસ પર. કઈ રીતના તમે કેન્સ ટેકનોલોજીના ચાર્ટ્સ જોઈ રહ્યા છો અત્યારના? કેન્સ ટેકનોલોજીના અગર ડેલી ચાર્ટ પર આપણે નજર કરીએ તો છેલ્લા 2 મહિનાથી આ એક બ્રોડ રેન્જમાં ફરી રહ્યું છે, 5,300 અને 4,600ની વચ્ચે. અને આજના સેશનનો અગર મુવમેન્ટ જોઈએ તો 10%નો ઉછાળો છે અને સારા એવા વોલ્યુમથી ઉછાળો આવ્યો છે, અરાઉન્ડ મોર દેન 24 લાખ શેર્સ. તો મને લાગે છે કે જો અગર ક્લોઝિંગ 6,400ની ઉપર આવે તો આમાં એક સારો એવો બ્રેકઆઉટ થઈ શકે છે અને ઉપરમાં 7,400 સુધીનો અપસાઇડ આવી શકે છે અગર આ 4,600ની ઉપર બંધ આવે તો. 400ની ઉપર બંધ આવે છે તો આપણે વધારે અપમૂવ જોઈ શકીએ છીએ અને 7,400ના લેવલ્સ આપણે જોઈ શકીએ છીએ. આજે નિયરલી 10.5%ની મૂવમેન્ટ જોઈ રહ્યા છે. અને એ જ સવાલ જિગ્નેશ બારોટનો હતો ફર્સ્ટ કે કેન્સ ટેકનોલોજીમાં શું કરવું જોઈએ અત્યારના શોર્ટ ટર્મ માટે. જો ખરીદી કરવી હોય તો હમણાં કરી શકાય કે વિલ વેટ ફોર સમ લેવલ્સ? રૂપેશભાઈ, કેન્સ માટે ડેફિનેટલી નવી પોઝિશન બનાવી છે તો વેટ કરો. 6,400ની ઉપર બંધ આવે ત્યારે ફ્રેશ પોઝિશન લઈ શકાય છે વિથ અ સ્ટોપ લોસ ઓફ અરાઉન્ડ 6,200. ઓકે, તો જેની પાસે છે એ હોલ્ડ કરો, જેની પાસે નથી, ખરીદી કરવા માંગો છો તો 6,400ના ઉપરના લેવલ્સ જવા દો. પછી તમે અહીંયા એન્ટ્રી કરજો ત્યારે 6,200નો તમે સ્ટોપ લોસ રાખજો 7,400ના લેવલ્સ માટે. તો અહીંયા તમે આવી રીતે કામ કરી શકો છો. સાથે જ